Makan jauh nih ya. ચાલુ વિડીયો લે લો ચાલો દવા છે નહીં આપો છો તમે હે શેની દવા દો હા તમે બોલો હા બોલો દવા વિશેની મોબાઈલ નંબર બોલો હાલો કોઈના કેસ કાઢવાના છે બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ આયુર્વેદિક નિદાન સારવાર કેન્દ્ર ડૉક્ટર કેતનભાઈ ભીમાણી એના માર્ગદર્શનથી અને એની સેવાથી આયુર્વેદિક નિદાન સારવાર કેન્દ્ર ચાલી રહ્યું છે. હર રવિવારે શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ નવ રઘુવીરપરા સાંગણા ચોક રાજકોટ અને ટોટલ આયુર્વેદિક કેન્દ્ર વિનામૂલ્યે ચાલે છે. ડૉક્ટર દવા બધું વિનામૂલ્યે ચાલે છે. જય સિયારામ, જય બાલાજી, જય ગુરુદેવ, બોલ શ્રી બજરંગ બલી કી જય. નમસ્કાર સાહેબ, જય સિયારામ. સાહેબ આપણે આ સંસ્થામાં આયુર્વેદિક નિદાન સારવાર કેન્દ્રની કન્ટિન્યુ ચાલુ છે, તો આપ ઘણા વર્ષોથી આ સેવા આપો છો સાહેબ, તો થોડું એ માટે માર્ગદર્શન આપશો. બજરંગ મિત્ર મંડળ કાર્યાલય આમ તો 1985થી હોમિયોપેથિક આયુર્વેદિક અને એક્યુપ્રેશર સારવાર આપે છે. મારે અહીંયા 2005થી જોડાવાનું થયું. જામનગરથી MD પંચકર્મ પૂરું કર્યા પછી 2005થી અને હજુ પણ આ સંસ્થામાં દર શનિવારે હોમિયોપેથિક માટે, રવિવારે આયુર્વેદિક સારવાર માટે અહીં આવવાનું થતું હોય છે. ખરા અહીં ખાસ સંસ્થાના પ્રચાર પ્રસાર માધ્યમથી અને લોકોને જે પરિણામ મળે છે એ પરિણામ માધ્યમથી લોકો દર રવિવારે નિયમિત ઔષધ માટે અને સારવાર માટે આવતા હોય છે. ખાસ કરીને સાંધાના દુખાવા હોય, ચિકનગુનિયા થયેલા હોય, કોઈપણ વા થયેલા હોય અને લાંબો સમય દવા લેવી પડતી હોય એ સમયે લોકો આયુર્વેદ પ્રિફર કરે છે. અને પેટ પાચનની તકલીફ હોય, ચામડીના વિકારો હોય, અમે એવો આગ્રહ રાખીએ કે એટલીસ્ટ 3 મહિના તમારે ફોલોઅપમાં નિયમિત આવવું પડે. આ સંસ્થાનો ફાયદો એ છે કે નિયમિત ત્યાં ડૉક્ટર મળતા હોય છે, ફોલોઅપ નિયમિત થતું હોય છે, પ્લસમાં કોઈ જાતનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી. આયુર્વેદ સારવાર થોડું લાંબો ટાઈમ સમય માગે એવું બને ખરા, કારણ કે જળ મૂળથી મટાડવાનું હોય છે. તો પેશન્ટને શું તકલીફ છે એની સાથે સાથે એમની લાઈફસ્ટાઈલ કેવી છે, એમનો સ્વભાવ કેવો છે, એમની દિનચર્યા કેવી છે એ જોઈ અને સારવાર નક્કી થતી હોય છે. એટલે મિત્રો, આ જે માધ્યમ છે તમારા સુધી પહોંચે છે એમાં ખાસ અમે એવો આગ્રહ રાખીએ કે ત્રિપણબાગ પાસે આવેલ નવ રઘુવીરપરામાં પ્રેમ પ્રકાશ મંદિરની ઉપર શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ કે શનિવારે અને રવિવારે 3 થી 6 આ પ્રકારની ઓપીડી ચાલતી હોય છે. તો તમારી જે કંઈ તકલીફો હોય એ તકલીફોમાં જ્યારે લાંબો સમય એલોપેથિક દવા લેવી પડતી હોય અથવા તો કોઈ ઓપરેશનની વાત થતી હોય અથવા તો સારવાર લેવા છતાં પણ ફાયદો ન મળતો હોય તેવા સમયે ચોક્કસ આયુર્વેદને યાદ કરવું જોઈએ. અહીંથી આપણે જે કંઈ દવાઓ મળે છે એ ધન્વંતરી ફાર્મા કંપની તથા બાન લેબ્સને એકદમ સ્ટાન્ડર્ડ મેડિસિન્સ મળતી હોય છે. દર અઠવાડિયે રવિવારે બપોરે આવી રીતે ફોલોઅપમાં તમારું માર્ગદર્શન માહિતી મળતી જ કરશે. ઇવન જે લોકોને કોઈ પ્રકારની બીમારી નથી એ લોકો પણ સિઝનલ જે કંઈ ચેન્જીસ આવતા હોય, વાતાવરણમાં બદલાવ આવતા હોય એ સામે પોતાનું શરીર, પોતાનું મન સારું રહી શકે એ માટે સ્વસ્થ વ્રત અથવા પંચકર્મ સારવાર એ માહિતી પણ મેળવી શકે છે. તો આ સંસ્થામાં જે કંઈ પ્રવૃત્તિ ચાલે છે એનો લાભ લો અને બીજા સુધી પણ માહિતી પહોંચાડો. થેન્ક યુ સર.